આજે એક એવી ઘટનાની વાત કરીશું કે જે કદાચ તમને સાંભળવામાં કોઈ ફિલ્મની સ્ટોરી જેવી લાગશે, પણ છે હકીકત। અમેરિકાની એક કંપનીએ વરુની એક પ્રજાતિને ફરીથી જીવતી કરી છે। એ વરુની પ્રજાતિ કે જે 12,500 વર્ષ પહેલા જ આ દુનિયામાંથી લુપ્ત થઈ ગઈ હતી। પણ એક મિનિટ, 12,000 કરતા પણ વધારે વર્ષ પહેલા જે પ્રજાતિ લુપ્ત થઈ ગઈ હતી તે હવે જીવતી કઈ રીતે થઈ શકે? ધરતી ઉપર પાછી કઈ રીતે આવી શકે? આ પ્રશ્ન કદાચ તમારા મનમાં પણ હશે, તો મૂંઝાવાની બિલકુલ જરૂર નથી। આ વિડીયો એકવાર પૂરો જોઈ લેશો ને તો તમારા મનમાં જેટલા પણ પ્રશ્નો હશે ને એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આજે મળી જશે। એટલા માટે થઈને આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો। વેલકમ બેક ફોક્સ વીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા। ટેક્સાસના ડલાસ શહેરમાં 2021માં એક કંપનીની સ્થાપના થાય છે જેનું નામ રાખવામાં આવે છે કોલોસર બાયોસાયન્સ। હવે કંપનીની શરૂઆત કરવાનું મુખ્ય કારણ જ એક હતું કે જે પ્રજાતિ લુપ્ત થઈ ગઈ છે ને એને ગમે એમ કરીને ફરીથી જીવતી કરી। આ કંપનીના ઘણા બધા લક્ષ્યો પણ છે, જેમાંથી મેમથ, ડોડો અને તસ્માનિયન ટાઈગરને જીવતો કરવાનો પ્લાન છે। આ જે પણ મેં નામ બોલ્યા ને એ બધા જ પ્રજાતિઓ વર્ષો પહેલા, હજારો વર્ષ પહેલા જ આ દુનિયામાંથી લુપ્ત થઈ ગઈ છે। એટલે આ કંપનીનો પ્લાન છે કે ગમે એમ કરીને આ જેટલા પણ પ્રાણીઓ લુપ્ત થયેલા છે એને ગમે એમ કરીને ધરતી ઉપર પાછા લાવવા। હવે આ કંપનીને એક મોટી સફળતા આ વખતે મળી છે। તેનું ડાયર વુલ્ફ, જે 12,500 વર્ષ પહેલા જ લુપ્ત થઈ ગયું હતું, એ વુલ્ફ એટલે કે આ શિયાળને ફરીથી આ દુનિયામાં લાવ્યું છે। ડાયર વુલ્ફ એટલે કે એક એવી વરુની પ્રજાતિ કે જે કદમાં નોર્મલ વરુથી મોટી, વધુ શક્તિશાળી અને ભયાનક હતી। અને ડાયર વુલ્ફને તમારે જોવું ને તો કદાચ તમે એક ફિલ્મ જોઈ હશે જેનું નામ છે ગેમ ઓફ થ્રોન્સ। હવે ગેમ ઓફ થ્રોન્સમાં જ આ શિયાળને બતાવવામાં આવ્યું છે। હવે વૈજ્ઞાનિકોએ જેટલા પણ અવશેષો આ ડાયર વુલ્ફના મળેલા એ બધાને સૌથી પહેલા તો ભેગા કર્યા, જેમાં 13,000 વર્ષ જૂના દાંત, 72,000 વર્ષ જૂની ખોપરીમાંથી ડીએનએ એક્સટ્રેક્ટ કરવામાં આવ્યું। હવે જે અવશેષો મળ્યા એના ડીએનએના આધારે જેન એડિટિંગ અને ક્લોનિંગ કરવામાં આવ્યું। હવે આ બે શબ્દોને થોડું સરળ ભાષામાં અને સાવ સામાન્ય ભાષામાં સમજાવું ને તો આ એક મહત્વનો ભાગ બને છે, મહત્વની ક્રિયા છે કે જો તમારે કોઈ પણ પ્રજાતિને ફરીથી આ દુનિયામાં લાવવી હોય તો। હવે તમને જણાવી દઉં કે આમાં ઘણા બધા પ્રાણીઓની સહાય પણ લેવામાં આવી છે, જેમ કે ડાયર વરુ માટે સ્પેશિયલ એના જે સ્પેશિયલ રિલેટિવ છે એટલે કે નજીકના રિલેટિવ છે એટલે કે ગ્રે વરુનો પણ સહારો લેવામાં આવ્યો છે। હવે જે પ્રક્રિયા કરવામાં આવી ને એમાંથી 2024માં 2 બાળકોના જન્મ થયા જે ડાયર વરુના હતા, જેનું નામ પણ રાખવામાં આવ્યું રોમ્યુલસ અને રેમસ। અને 2025ના જાન્યુઆરીમાં ફરી એકવાર એક ડાયર વરુનો જન્મ થયો જે માદા હતી, જેનું નામ રાખવામાં આવ્યું ખલેસી। હજુ તો આ જે બાળકો છે એ માત્ર ને માત્ર 6 મહિનાના છે। તમને જણાવી દઉં કે આ જે વરુ છે ને હજુ 6 મહિનાના છે, પરંતુ એમનું કદ 4 ફૂટ જેટલો છે અને એમનું વજન લગભગ 36 કિલો કરતાં પણ વધારે છે। અને આનાથી પણ વિશેષ જે જાણવા જેવું છે અને થોડું ડરાવનું પણ છે, જે ડીએનએ મળ્યા છે ને એને માદા શ્વાનમાં મૂકવામાં આવ્યા અને માદા શ્વાનના મૂક્યા બાદ એમાંથી જન્મ આપવામાં આવ્યો છે। ઇન શોર્ટ, જે શ્વાન મધર છે ને એ સેરોગેટ મધર તરીકે ઓળખવામાં આવી રહી છે। બાળ વરુઓને 2000 એકરના ખૂબ જ સુરક્ષિત વિસ્તારમાં રાખવામાં આવ્યો છે, જ્યાં સીસીટીવી, ડ્રોન અને હાઈ ફેન્સિંગ પણ લગાવવામાં આવ્યું છે। અને જ્યાં વુલ્ફ છે ને એનો સ્વભાવ ન તો શ્વાન જેવો છે ન તો બિલાડી જેવો છે, તે એકદમ શાંત છે અને મનુષ્યથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યા છે। હવે જ્યારથી આ સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, ન્યૂઝમાં આવી રહ્યા છે, ત્યારથી ઘણા બધા લોકો કહી રહ્યા છે કે આ વરુ તો ઘણા સુંદર છે। ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે આમને પાળવા માટે આપી દો। ઘણા બધા લોકો તો ડરી પણ રહ્યા છે, જ્યારે એલોન મસ્કે તો એમ પણ કહી દીધું છે કે હવે મેમથને પણ આ દુનિયામાં લાવો। પણ આ બધાની વચ્ચે કદાચ તમને પ્રશ્ન પણ થયો હશે કે જો આ બધી જ પ્રજાતિ પાછી આવી જશે તો શું ડાયનોસોર પણ આ દુનિયામાં આવશે? શું આ વૈજ્ઞાનિકો એવું ઈચ્છી રહ્યા છે કે ફરી એકવાર એ જ બધા પ્રાણીઓ જે લુપ્ત થઈ ગયા છે, જે લાખો કરોડો વર્ષ પહેલા લુપ્ત થઈ ગયા છે, જેના માત્ર ને માત્ર અવશેષો જ આ દુનિયામાં અત્યારે હાજર છે, એમાંથી ફરી એકવાર એ જ પ્રાણીઓને આ દુનિયામાં લાવવામાં આવે? અને જો લાવવામાં આવશે તો પર્યાવરણ ઉપર એની કઈ રીતે અસર થશે? માત્ર આ જે વરુ છે એ તો હજુ ઉદાહરણ સમાન છે, હજુ એ તો મોટા થયા પણ નથી અને જીવવાનો ચાન્સ કેટલો છે એ પણ કોઈને નથી ખબર। પણ પ્રશ્ન ત્યાં જ આવીને ઉભો રહી જાય છે કે જો આ જ પ્રકારના એક્સપિરિયન્સ થવા લાગશે તો આગળના સમયમાં કયા પ્રકારના પ્રાણીઓ જે લુપ્ત થયેલા છે એ આપણને જોવા મળશે? ક્યાં સુધી આ જ પ્રકારનું એક્સપેરિમેન્ટ થતું રહેશે? અને જો એક્સપેરિમેન્ટ થતું જ રહેશે તો કયા પ્રકારના પ્રાણીઓ આપણને જોવા મળશે? પણ હવે જે પણ કંઈ થશે એ આપણે આગળના સમયમાં જ ખબર પડશે।
પણ આ બાબતે તમે શું વિચારી રહ્યા છો અમને જરાક કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળ્યો હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.